નવા વર્ષનો શું છે પ્લાન? શું વિચાર્યું છે? એનો જવાબ છે નવું વર્ષ, નવી શરૂઆત અને નવી ઉર્જા. 1 જાન્યુઆરી 2026ના રોજ સૂર્યોદયની પ્રથમ સુવર્ણ કિરણ સાથે સમગ્ર ગુજરાત એકસાથે કરશે સૂર્ય નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર માત્ર એક યોગ સત્ર નથી, પરંતુ યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે ફરી જોડવાનું મહાઅભિયાન છે. પશ્ચિમી પાર્ટી કલ્ચરના અનુસરણથી દૂર રહીને નવા વર્ષનું સ્વાગત યોગ અને ધ્યાનથી કરવાનો અનોખો અવસર છે. 1 જાન્યુઆરીએ સવારે 7 થી 8 વાગ્યા સુધી યુટ્યુબ લાઈવના માધ્યમથી લાખો નાગરિકો પોતાના ઘરના આંગણે, અગાસી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરશે. વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય નાગરિકો સૌ કોઈ એકસાથે જોડાશે. આ ગૌરવશાળી સત્રમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહી યુવાધનને પ્રેરણા આપશે અને જેનઝીને વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ, વિદેશથી સ્વદેશી તરફનો મજબૂત સંદેશ આપશે. કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહન રૂપે ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જે લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે. તો આવો 31 ડિસેમ્બરની મોડી રાતની પાર્ટીઓ છોડીને 1 જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ સાથે વધાવીએ. જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઈવ જોડાઓ અથવા તો સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ પર વધુ માહિતી મેળવો.